નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ. એટલે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એટલે શું? ઇલેક્ટ્રોન ક્યારે વાહકની અંદર ડ્રિફ્ટ ગતિ કરે અને ડ્રિફ્ટ ગતિ કરે ત્યારે એનો ડ્રિફ્ટ વેગ કેવો હોય, એ સિવાય પહેલાનો વેગ કેવો હોય, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એવી રીતે કે કંડક્ટર એટલે કે વાહકમાં ઇલેક્ટ્રોન પોતે ગતિ કરવા માટે મુક્ત હોય છે, પણ વાહકને તે છોડી શકતો નથી. વાહકમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન તે વાહકના ઘણા બધા અણુઓ, પરમાણુઓ, આયનો સાથે અથડામણો અનુભવે છે. આ અથડામણો અનુભવે, દાખલા તરીકે કોઈ એક ઇલેક્ટ્રોન છે, વાહકના કોઈ અણુ સાથે અથડામણીને અનુભવી, તો અહીંયા અથડાયો, માટે એનો વેગ શું થયો? શૂન્ય. એવી રીતે વાહકમાં માની લો કે ડાબીથી જમણી તરફ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય એટલા જ સામે ડાબીથી જમણી તરફ આપતા હોય, તે પરસ્પર પણ અથડામણો અનુભવતા હોય છે. તો આવી રીતે દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એટલે કે પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય. ધારો કે આપણે સરેરાશ વેગને કયો વેગ કહીએ? પ્રારંભિક વેગ કહીએ. ઇનિશિયલ વેલોસિટી. કેવી? ઇનિશિયલ વેલોસિટી. ધારો કે દરેક અથડામણો અનુભવતા ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ કેવો છે? શૂન્ય. અને દરેક ઇલેક્ટ્રોનના પ્રારંભિક વેગનો સરેરાશ વેગ કેવો હશે? શૂન્ય હશે. અથડામણો અનુભવે છે એટલા માટે આ કયો વેગ થયો? સરેરાશ પ્રારંભિક વેગ. હવે માની લો કે આ વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડીશું એટલે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત બળ લાગશે. ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત બળ લાગશે એટલે બળને કારણે ઇલેક્ટ્રોનની ગતિમાં ફેરફાર થશે, એટલે કે થોડોક પ્રવેગિત થશે. થોડોક શું થશે? પ્રવેગિત. પ્રારંભમાં જે વેગ હોય છે એના કરતા થોડોક એના વેગમાં શું થશે? ફેરફાર થશે. પ્રારંભમાં જો કે એમનો સરેરાશ વેગ તો શૂન્ય જ છે, પણ કોઈ પણ એક ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એ ઇલેક્ટ્રોન શું થશે? પ્રવેગિત થશે. પ્રવેગિત થશે તો એમનો પ્રવેગ શું આવશે? A બરાબર -EE/m. આ પ્રવેગનું સૂત્ર છે. કઈ રીતે સૂત્ર આવ્યું? શોર્ટકટમાં સમજી લઈએ. F બરાબર EE થાય. F બરાબર આપણે શું લખી શકીએ? ma -EE. તો A બરાબર -E/m. આ રીતે સૂત્ર આવેલું છે, વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ઓકે, હવે આગળ વધીએ. તો આ થયો ઇલેક્ટ્રોનનો પ્રવેગ. આટલો ઇલેક્ટ્રોન પ્રવેગ મેળવે છે. હવે ધારો કે આટલો ઇલેક્ટ્રોન પ્રવેગ મેળવી ઇલેક્ટ્રોન ti સમય સુધી ગતિ કરે છે અને પ્રવેગિત થઈ નવો વેગ મેળવે છે કેપિટલ V. નવો વેગ મેળવે છે કેપિટલ V. તો નવો વેગ મેળવે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ તમે લોકો શું લખી શકો? અંતિમ વેગ V = vi + ATi. શું લખી શકો? V = vi + ATi. હવે આને સદિશ સ્વરૂપમાં દર્શાવીએ તો આ રીતે થશે. આ થયું સમીકરણનું સદિશ સ્વરૂપ. તો આપણે તમામ વેગ લઈ લઈએ તો નવા વેગને આપણે v કીધેલું છે,
સરેરાશ વેગ પ્રારંભિક કેવો થઈ ગયો? 0. શું આવ્યું? એ બરાબર -EE/m અને ti ને હું કહું તો ti બરાબર ટાઉ, તો ટાઉ ને કહેવાય, ટાઉ બરાબર છે રિલેક્સેશન સમય. કેવો? રિલેક્સ સમય. કેવો સમય? વળી આ નવું હોય, રિલેક્સ સમય એટલે કયો સમય? તો ઇલેક્ટ્રોન અથડામણ, અણુ અને પરમાણુ સાથે અથડામણ અનુભવે છે. માની લો કે આ ઇલેક્ટ્રોન ગતિ કરતો અથડામણ અનુભવશે. અથડામણ અનુભવશે ત્યાં થોડોક રિલેક્સ થશે, ફરી પાછા બીજા કોઈ પેલા પરમાણુ સાથે અથડામણ અનુભવ્યા બાદ ગતિની દિશા બદલી બીજા કોઈ પરમાણુ સાથે અથડામણ અનુભવવા જશે. આમ આ ઇલેક્ટ્રોનની પ્રથમ અથડામણ થઈ અને આ ઇલેક્ટ્રોનની બીજી અથડામણ થઈ. આમ ઇલેક્ટ્રોનની પ્રથમ અને ઇલેક્ટ્રોનની બીજી અથડામણ વચ્ચે એ થોડો શું થયો? રિલેક્સ થયો. શું થયો? રિલેક્સ થયો. તો એને જેટલો સમય રિલેક્સ થયો એને કહેવાય એનો રિલેક્સ સમય, એટલે કે રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમયની વ્યાખ્યા શું થશે? તો કે વાહકમાં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળો એટલે રિલેક્સેશન સમય. વાહકમાં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એટલે રિલેક્સેશન સમય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એવી રીતે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી. વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હતું નહીં ત્યારે શું થતું? તો કે ઇલેક્ટ્રોન છે એ અથડામણ દરમિયાન A થી B સુધી જતો. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. એટલે ઇલેક્ટ્રોન શું થયો? પ્રવેગિત થયો. તો ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો તો પેલા A થી B સુધી જતો એને બદલે હવે B' સુધી જાય છે. તો અસરકારક સ્થાનાંતર કેટલું થયું? BB'. ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર શું છે? BB'. આ અસરકારક સ્થાનાંતર કરવા માટે માની લો કે Ti જેટલો સમય લીધો. કેટલો લીધો? તો ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર છેદમાં સમય ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર છેદમાં સમય બરાબર કેશું આપણે ડ્રિફ્ટ વેગ. એટલે ડ્રિફ્ટ વેગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જો વ્યાખ્યા આવી ગઈ. ઇલેક્ટ્રોને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને
ઇલેક્ટ્રોનનો કયો વેગ કહેવાય? ડ્રિફ્ટ વેગ. એટલે કે ઇલેક્ટ્રોનને મેળવેલો વેગ. કેની હાજરીને કારણે? વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે. પહેલા આ વેગ હતો નહીં. પહેલા તો વેગ કેવો હતો? સરેરાશ વેગ કેવો હતો? શૂન્ય હતો. હવે એને શું મેળવું? ડ્રિફ્ટ વેગ મેળવો. કેની હાજરીને કારણે? અસરકારક સ્થાનાંતર કેટલું કર્યું? બીબી ડેશ. તો ઇલેક્ટ્રોને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. શું કહેવાય? ડ્રિફ્ટ વેગ. કોનો ડ્રિફ્ટ વેગ? ઇલેક્ટ્રોનનો. કેનો ડ્રિફ્ટ વેગ? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવાય. ઇલેક્ટ્રોને કરેલા અસરકારક સ્થાનાંતરના અનુરૂપ વેગને ઇલેક્ટ્રોનનો કયો વેગ કહેવામાં આવે? ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું સૂત્ર તો માની લો કે ટીઆઈ જેટલા સમયના અંતે, ટીઆઈ સમયને આપણે શું કહી દીધું? ટાવ. બરોબર છે. ઇલેક્ટ્રોનને મેળવેલો વેગ v હોય તો એ જ એનો શું થઈ ગયો? ડ્રિફ્ટ વેગ. એ જ એનો શું થઈ ગયો? ડ્રિફ્ટ વેગ. એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી vd બરાબર ડ્રિફ્ટ વેગને હું vd વડે દર્શાવું તો શું થયું? e છેદમાં m ટાઉ. વિદ્યાર્થી મિત્રો, આ ડ્રિફ્ટ વેગનું સદિશ સૂત્ર છે. કયું સૂત્ર છે? ડ્રિફ્ટ વેગનું સદિશ સૂત્ર. આ સૂત્રને આપણે અદિશ સ્વરૂપમાં આમ પણ લખી શકીએ. vd બરાબર -e છેદમાં m ટાઉ. જે થયું ડ્રિફ્ટ વેગનું સૂત્ર. તો આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. આભાર મિત્રો.